હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છીએ. તો આજે તો ગણપતિ બાપાના દર્શન કરો, દર્શન કરીને પાવન થાય આપણે બધા. કેમ કે આજનો દિવસ તો ખૂબ જ આનંદ મંગલનો હતો. કે આનંદ મંગલ એટલે કે આજે હતી ગોગા પાંચમ, એટલે ગોગા પાંચમની મારા તરફથી ને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ગોગા મહારાજ બધાને સુખ શાંતિ આપે એવી ગોગા મહારાજ પાસે પ્રાર્થના કરીએ. આજથી આપણો જન્માષ્ટમીનો તહેવાર ચાલુ થયો. આજે છે ગોગા પાંચમ, કાલે છે રાધણ છઠ, પરમ દિવસે શીતળા સાતમ અને સોમવારે છે આઠમ. ગોકુળ આઠમ છે આપણી સોમવારે. એટલે આપણે 4 દિવસ તો આનંદ મંગલના ખૂબ જ જશે, મજા આવી જશે. કેમ કે હવે આજથી ઠંડો બનાવવાનું ચાલુ કર્યો, એટલે મેં આજે લાડવા બનાવ્યા ને સિંગપાક બનાવ્યો છે. બસ જો બતાવશું તો બતાવશું ને કે આજે આ 2 વસ્તુ બનાવી છે. કેમ કે મેં કીધું આજે તો બીજો કાંઈ વધારે નહોતો બનાવો, કાલે હવે બનાવશું. કાલે છે રાધણ છઠ, તો થોડી વારમાં કરાવું માતાજીના દર્શન, રવેચીમાના, મારા દ્વારકાધીશના દર્શન બી કરાવું. બસ વિડીયોમાં બન્યા રહેજો. આજે મેં સાંજે વિડીયો ચાલુ કર્યો છે, કામ ઘણું હતો એટલે ઘણું હમણાં કામ હોય છે એટલે વિડીયો ચાલુ નથી કરાતો. એટલે મેં તો ચલો આજે તો વિડીયો લઈ લો. હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લઈશું. ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય સિયારામ. આજે હતી ગોગા પાંચમ, એટલે મેં ગોગા પાંચમનું તો સવારે બી ધરાવ્યો તો મેં તો હમણાં બી ધરાવીએ. આપણે ભગવાનનો પ્રસાદ, ગોગા મહારાજનો પ્રસાદ ધરાવીએ. તો અહીંયા છે દાળ ને ગોળ, એ બધું કરે. અહીંયા ઘી, શક્કર ને બાજરીનો લોટ, એને કહેવાય કુલર. અમે આ પ્રસાદ ધરાવીએ. સવારે બી ધરાવ્યો હતો ને હમણાં બી ધરાવ્યો. ગોગા મહારાજના દીવાના દર્શન કરો, કેમ કે આપણે તો દર્શન કરવા છે. આજે ગોગા પાંચમ છે એટલે ગોગા મહારાજ બધાને સુખ શાંતિ આપે એવી ગોગા મહારાજ પાસે પ્રાર્થના. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. આવી રીતે ગોગા મહારાજની પૂજા કરી છે, દીવો કર્યો અને દાળ ને એ પ્રસાદ મૂક્યો છે. આવી રીતે બધો બનાવ્યો છે. જો એ બસ ગોગા મહારાજ ભલો કરે. આપણે તો કાંઈ જાણતા નથી આમાં, પણ થોડો જાણીએ છીએ. એટલે આપણે જે આપણાથી જે કરતા હોય એ પહેલાંનું જે આપણે બધા કરતા આવે છે, તો આપણે બી કરતા આવીએ જ છીએ હજી સુધી. એટલે ગોગો મહારાજ બધાને ચડતી રાખે એવી ગોગા મહારાજ પાસે પ્રાર્થના કરીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. તો એકવાર ગોગા મહારાજની જય બોલાવી, બોલો ગોગા મહારાજની જય. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. આજે મેં શું બનાવ્યો એ બી બતાવી દઉં. ચલો, તો આજે બનાવ્યા છે લાડવા. અહીંયા લાડવા બનાવ્યા છે, અહીંયા બનાવ્યો સિંગપાક. એટલે આ 2 વસ્તુ બનાવી, સ્વીટ બનાવ્યા છે. હવે કાલે જોઈએ ફરસાણમાં શું બનાવીએ છીએ. કાલે છે રાધણ છઠ, એટલે રાધણ છઠનો તો આપણે બનાવવો પડશે હજી. તો કાલે જોઈએ હવે શું બનાવ. હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. આ 4 દિવસ તો આપણા ખૂબ જ આનંદ મંગલના જશે. કેમ કે તહેવાર મોટો છે, એટલે કે ને કે દ્વારકાધીશ આવશે આપણા આંગણે, ભાઈ આંગણે, આહિરના આંગણે આવશે દ્વારકાધીશ. એટલે દ્વારકાધીશને બી આપણે બોલાવીએ. તો 4 દિવસ હવે રહ્યા છે, 3 દિવસ જ રહ્યા છે. આજનો દિવસ તો ગયો, કાલે ને પરમ દિવસે સોમવારે તો આવશે દ્વારકાધીશ આહિરના આંગણે. આમે આહિરના આંગણે તો રમે જ છે, તો આપણે તહેવાર છે એટલે બોલાવા તો પડે. બસ હવે આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. કેમ કે મેં હમણાં આરતી કરી થોડી વાર પહેલાં જ. બસ મેં કીધું હાલો આજે માતાજીના દર્શન કરાવીએ. આજ છે ગોગા પાંચમ એટલે દર્શન તો કરાવવા પડે. તો માના દર્શન કરો, દર્શન કરીને પાવન થાવ. બસ હમણાં કનૈયાના બી દર્શન કરાવી દો, દ્વારકાધીશના દર્શન કરાવીએ. ઘણું ટાઈમ થઈ ગયો, હમણાં નથી કરાવતા દર્શન. તો આજે મેં તો બધાના દર્શન કરાવી દઈએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. હમણાં દ્વારકાધીશના દર્શન કરાવું, બાલ ગોપાલના દર્શન કરાવું, અમારા લાલાના દર્શન કરાવી દઉં તમને. ચલો, જય રવેચીમાં. અમારા લાલાના દર્શન, ભોગ ધરાવ્યો મેં લાલાના દર્શન કરીને પાવન થાવ. કેમ કે આજે સાંજે બધાના દર્શન કરાવ્યા છે. સવારે આજે બહુ કામ હતો, એટલે મેં તો હાલો હવે દર્શન કરાવું. 2-3 દિવસ ત્યાં દર્શન નથી કરાવ્યા, તો આજે દર્શન કરાવી દો. તો અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના બી દર્શન કરો ને બોલો શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. આપણે તો કાનુડાના આમને આમ ભજન કીર્તન બસ આપણે તો ગાવા છે અને કાનુડાનું નામ લેવો છે, દ્વારકાધીશના નામ લઈએ. મારા દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ કે બધાના દિવસ આનંદ મંગલ જાય. બસ ખૂબ જ આનંદ થયો. હવે આપણા બધા તહેવાર આવે છે, એટલે હમણાં સોમવારે આવશે કાનુડો આહિરના આંગણે. બસ આપણે તો એ વાટ જોઈએ છીએ હવે કે સોમવાર આવે ને દ્વારકાધીશ આપણા આંગણે આવે. આમ તો આપણા આંગણે છે જ,
અને રહે જ છે. પણ તહેવાર હોય એટલે બધા તહેવારે વસ્તુ યાદ આવે, બધી વસ્તુ. એટલે દ્વારકાધીશનું હવે આવશે બર્થડે, તો આપણે બર્થડે ખૂબ જ આનંદ મંગલથી ઉજવશું. બસ આપણે તો દ્વારકાધીશના નામ લેવા છે ને ગુણલા ગાવાના છે. આપણે તો કાલાવાલા હરિના કરવાના છે ભાઈ. તો હરિના કાલાવાલા કરતા રહીએ અને આવી રીતે પ્રભુના દર્શન કરાવતા રહીએ. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ, શ્રી રાધે. તો ઘરોમાં મેલડીના દર્શન કરીને પાવન થાવ. હાલો દર્શન કરાવીએ માતાજીના. કરો માં અંબે માના દર્શન કરીને પાવન થાવ. માતાજીના દર્શન કરીએ.